નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રકૃતિ રક્ષક, પ્રકૃતિ પૂજક, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપનાર પરિવારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ શકો છો ગામડાની હાલત, જ્યાં જુઓ ત્યાં જાગૃત યુવાધન, જાગૃત પરિવારો, ભણેલા ગણેલા એજ્યુકેટેડ યુવાધન ગામડાઓમાં આ પ્રદૂષણ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તેમને ખબર છે, છતાં પણ અસ્તવ્યસ્ત પાન, માવા, પડીકા, કોલ્ડ ડ્રિંક વગેરેનો ઉપયોગ કરીને ગમે ત્યાં અસ્તવ્યસ્ત પ્લાસ્ટિકની ખાલી બોટલો, પ્લાસ્ટિકના પડીકા, પાન માવાના કાગળો, શેમ્પૂ, સાબુ અને બલૂન્સ આપ જોઈ શકો છો। આ તો અમારા ગામડાઓમાં પણ નેતાઓ આવે છે ત્યારે પણ મોટા મોટા બલૂન બાંધીને ઉડાવે છે। આ અમારા ગામડાઓની હાલત છે। માટે ગામના યુવાધનને, ગામના વડીલોને આ જે કંઈ પાન માવા પડીકા છે, જે પણ યુવાધન વડીલો યુઝ કરતા હોય તેમને બે હાથ જોડીને વિનંતી છે કે આપ આવા પડીકા, આવા માવાનો ઉપયોગ કરતા હો, આવા પ્રદૂષણનો ઉપયોગ કરતા હો, આવા કચરાનો ઉપયોગ કરતા હો તો બે હાથ જોડીને વિનંતી, યોગ્ય નિકાલ કરો। ધાર્મિક સ્થળો પર, ગામડાઓની શેરી મહોલ્લામાં, સોસાયટીમાં આવા પ્રદૂષણને, આવા કાગળોને ગમે ત્યાં ના નાખો। જો તમને ખાવાનો એટલો બધો જ શોખ હોય તો પોતાની ગાડીમાં એક કચરાપેટી રાખો, પોતાના બેગમાં એક કચરાપેટી રાખો, અથવા પોતાના હાથમાં એક થેલી રાખો। આપણા પૂર્વજો મોટા મોટા ખલતા ખભામાં ભેરવીને ચાલતા હતા, મોટા મોટા ખલતા સાથે રાખતા હતા। બજારમાં જાય, ફરવા જાય, જ્યાં જાય ત્યાં, પરોણા જાય, સામાજિક પ્રસંગમાં જાય તો સાથે એ લોકો મોટા મોટા બેગ રાખતા હતા, મોટા મોટા ખલતા રાખતા હતા। તો દરેક ખેડૂત મિત્રોને, દરેક યુવાધનને, દરેક જાગૃત યુવાને વિનંતી, આપ જ્યાં પણ જાઓ ત્યાં પોતાની સાથે એક ખલતો રાખો। પૂર્વજોના જે ખલતા લીધેલા હોય તે ઘરમાં પડેલા હોય તો તે લઈને જાઓ, પણ ગમે ત્યાં અસ્તવ્યસ્ત આવા પાન મસાલાના પડીકા, શેમ્પૂના પડીકા, કાગળિયા કે આવા કેલા બલૂન્સના, આવા પાઉચના ગમે ત્યાં કાગળો નાખવાનું બંધ કરો, કોથળીઓ નાખવાનું બંધ કરો। કોલ્ડ ડ્રિંક્સના બોટલો, ગ્લાસ, પ્લાસ્ટિકને ગમે ત્યાં નાખવાનું બંધ કરો। ધાર્મિક સ્થળો પર પણ આપ જાઓ છો, ગમે ત્યાં કાગળો નાખીને, પ્લાસ્ટિક નાખીને આવો છો। સિલ્વર કલરની ડીશ આપ જોઈ શકો છો, આ આશરે